કહેજો કે કોઈ કાળની આડો ફરે નહીં, મરવાથી બચેલા કદી કોઈના માર્યા મરે નહીં. તમે જો જંગલના ઝાડવાને હુકાવવું હોય ને તો તમારે દાવાનળ કરવું પડે, એમને ન હુકાય. કોઈ પાણી પાવા નથી જતું. જંગલના ઝાડવા હોય છે કે નહીં, હેરા ફેર્યા, આ જંગલના ઝાડવા જેવા છે. એને વાવ્યું છે એના ફાધરે એટલું મોટું કે એને તમે ધારો તો તમારી ઈચ્છા હોય તો પાડી ન શકો, કારણ કે એ કોકને આધારિત નથી, પરાવલંબી નથી, સ્વાવલંબી છે. એને વાવેલું છે. સહકારી ક્ષેત્રમાં એનો દબદબો છે, અમથો છે, કારણ કે આઉટ ઓફ વેજ એને કામ કરનાર છે ભાઈ વિઠ્ઠલભાઈ રાદડિયાની જેમ. એટલે જેટલા પણ પ્રપંચો, આયામો કે જેટલા પણ હથકંડા અપનાવવામાં આવશે એવી રીતે જયેશ રાદડિયાને તમે પાડી નહીં શકો. બલકે હું તો એમ કહીશ કે તમે એમ કરીને હાથે કરીને આ માણસને વધુ સક્ષમ બનાવો છો. કારણ કે એક જયારે પેલે સિમ્પલી હાલે હતા ત્યારે પડકાર નામના શબ્દની એને ખબર નહોતી કે આપણા લોકો કોઈક આવું કરી શકે. તમે એવું કરીને તો ઉલટાનો એને એલર્ટ કરી દીધો. હવે જયેશભાઈ રાદડિયા જે છે એ કેવળ યુવાનને શક્તિ નહીં, હવે ચાણક્ય નીતિથી પણ આગળ આવશે. કોઈ પણ પગલા ભરતી પહેલા જોશે કે મારા જે રાઇવલો છે, છુપા રાઇવલો, એ હવે હું આ પગલું ભરું તો એ શું કરી શકે એમ છે, એવી સલાહ પણ હશે લાગતા વળગતાની. એટલે હવે તમે હાથે કરીને એને ઓવર ચમકીલો બનાવ્યો, ઓર એને તમે નિખાર્યો એમ કે તો હાલે. જયેશ રાદડિયાને આવા લોકો એના શત્રુઓએ વધુ સક્ષમ બનાવી રહ્યા છે, પાડી નહીં શકે.